વાત કરીએ થોડી ઘણી સાયબર એટેક વિશે તો આ 6 પોઈન્ટ છે એ સમજવા જેવા છે. સૌથી પહેલા ડિનાયલ ઓફ સર્વિસ એટેક એટલે શું? તો કે યુઝર છે એ મશીન કે નેટવર્કને બંધ કરી એને અનયુઝ્યુઅલ બનાવી એને કહેવાય ડિનાયલ ઓફ સર્વિસ એટેક. ત્યાર પછી બીજું છે સ્નીફિંગ. સ્નીફિંગ એટલે શું? તો કે જે ડેટા છે, જે માહિતી છે એ અંતિમ સ્થાન સુધી પહોંચે એ પહેલાં વચ્ચેથી જે માહિતીનું રેકોર્ડ કાઢી લેવામાં આવે એને કહેવાય સ્નીફિંગ. ત્યાર પછી સાયબર વેન્ડાલિઝમ. સાયબર વેન્ડાલિઝમ એટલે શું? તો કે જે હયાત વેબસાઇટ છે એના ઉપર ઇલેક્ટ્રોનિક ભાંગફોડિયા પ્રવૃત્તિ કરવામાં આવે એને કહેવાય સાયબર વેન્ડાલિઝમ. ત્યાર પછી સ્પૂફિંગ. સ્પૂફિંગ એટલે શું? તો કે અન્ય કોઈની વેબસાઇટને પોતાની અધિકૃત વેબસાઇટ હોય એવું જણાવવામાં આવે એને કહેવાય સ્પૂફિંગ. ત્યાર પછી ફિશિંગ. ફિશિંગ એટલે શું? તો કે યુઝરને ખોટા ઈમેલ દ્વારા યુઝર નેમ અને પાસવર્ડની માહિતી પોતે જાણી લેવા પ્રયત્ન કરતો હોય એને કહેવાય ફિશિંગ. અને ત્યાર પછી છેલ્લું છે સાયબર સ્ટોકિંગ. એટલે શું? તો કે ઇન્ટરનેટ દ્વારા જાહેર માધ્યમ ઉપર કોઈ વ્યક્તિને હેરાન કરવું અથવા તો એના વિશે અભદ્ર ટિપ્પણીઓ કરવી કે એને ટ્રોલ કરવા એને કહેવાય સાયબર સ્ટોકિંગ. તો આ હતું સાયબર એટેક વિશેના 6 છે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. યાદ રાખજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. થેન્ક યુ.